રાધે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને જુઓ, ફાઇનલી એ દિવસ આવી ગયો છે. અમારો લાડુભાઈ પણ તૈયાર થઈ ગયો છે અને અમે પણ બધા રેડી થઈ ગયા હતા જાન પ્રસ્થાન માટે. અને થોડી ઘણી જે તૈયારીઓ બાકી છે એ પણ હવે ચાલુ થઈ ગઈ છે જાન પ્રસ્થાન માટે. જાન તો લાખાપરમાં ને લાખાપરમાં જ જવાની હતી, એટલે કંઈ ઘણી ઉતાવળ કરવાની જરૂર નથી. પણ અમારો વિચાર એમ હતો કે જાન ગામમાં ને ગામમાં લઈ જવાની છે, તો પહેલાં મારા ભાઈના ફેરા અને પછી જે અમારે ઘરે બે માંડવા છે એ બે બહેનોના ફેરા પણ અમે બધા જ ફેમિલી મેમ્બર્સ સાથે એન્જોય કરી શકીએ એના માટે અલગ અલગ ટાઈમ અમે ગોઠવી નાખ્યો છે. તો પહેલાં ભાઈની જાન લઈ જાશું, પછી એના ફેરા રાખેલા છે, ત્યાં સુધીમાં બે બીજી જાનો આવી જશે, એટલે પછી બે બહેનોના ફેરા રાખેલા છે. તો ચાલો છેલ્લે સુધી બન્યા રહેજો મારા આ વ્લોગમાં. બધા મંદિરોમાં દર્શન કરવાના હોય અને પછી જ આપણે જાન ચડાવવાની હોય, તો પહેલાં અમે બધાએ મંદિરોના દર્શન કરાવી લીધા છે લાડાભાઈને, અને હવે ઝાંપામાં આવી ગયા છીએ. હંમેશા ગામડાઓમાં જે જાન હોય એ લગભગથી પોતાના ઝાંપામાંથી જ રવાની કરવામાં આવે, એટલે જાનને નીકાળવાની હોય. તો અમે પણ ઝાંપામાં આવી ગયા છીએ અને અમારી સાથે એ ટાઈમે લાખાપરમાં ઘણા લગ્નો હતા અને ઘણી જાનો હતી, તો બધા એકસાથે જ ત્યારે ટાઈમ હતો એટલે એકસાથે જ ત્યાં જોવા મળ્યા અને થોડીક ભીડ પણ વધી ગઈ હતી ઝાંપામાં. તો જુઓ, કંઈક આટલી બધી ભીડ છે ને 3-4 જાનો આવવાવાળી જાનો અને જાન ચડવાવાળી જાનો આ બધી થોડીક વાર ભેગી થઈ ગઈ હતી. પણ ચાલો આપણે આપણો એન્જોયમેન્ટ ચાલુ રાખીએ આગળ પણ. તો
જાની વાહે પહોંચી આવી છે અને પછી થોડી વારમાં વેવાઈ પક્ષથી જે રામ વાળા આવે એ રામ કરી ગયા અને સાથે સાથે ફેરાની તૈયારી થઈ ગઈ હતી, તો ફેરાની હાકલ પણ થઈ ગઈ. તો હવે અમે નીકળી ગયા છીએ ફેરા માટે. તો અમે વેવાઈના ઘરે પહોંચી આવ્યા છીએ. હવે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ જે પૂંખવાનું હોય એ, પછી જે ફેરા છે એ, અને ફેરા પછીની જે બાકીની વિધિઓ છે એ બધી ટોટલ જે પણ વિધિઓ છે જે અમારી પરંપરાગત જૂની હાલી આવે છે એ જ વિધિથી બધું હશે. તો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું. તો જો તમે મારો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ નેક્સ્ટ વિડીયો માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ.